ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે। હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા તાલુકાના ગામોમાં મનરેગા યોજના હેઠળ જોબ કાર્ડ ધારક લાભાર્થી કામદારોને વારંવારની રજૂઆતો કરવા છતાં પણ રોજગારી પૂરી ન પડાતા ફતેપુરા તાલુકા મનરેગા કામદાર યુનિયનના મંત્રીએ પ્રતિક્રિયા આપી। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વિવિધ ગામોમાં મનરેગા એટલે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજના હેઠળના જોબ કાર્ડ ધારક લાભાર્થી કામદારોને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ ફતેપુરા તાલુકા વહીવટી તંત્ર દ્વારા રોજગારી પૂરી ન પડાતા ફતેપુરા તાલુકા મનરેગા કામદાર યુનિયનના મંત્રી ભરત પારગીએ પોતાની પ્રતિક્રિયા આપી છે અને આ બાબતે તેઓએ સ્થાનિકથી લઈને ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆતો કરી છે। તેઓએ કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ ફતેપુરા તાલુકાના ગામોમાં મનરેગા યોજના હેઠળ જોબ કાર્ડ ધારક કામદારો છેલ્લા 2 વર્ષથી કામોની માંગણીઓ કરે છે, છતાં પણ મનરેગાની જોગવાઈ મુજબ અને સમય મર્યાદામાં રોજગારી આપવામાં આવતી નથી। તેમજ ફતેપુરા તાલુકાના જુદા જુદા ગામોના જોબ કાર્ડ લાભાર્થી કામદારો દ્વારા વર્ષ 2024-25ના સ્થાનિક ગ્રામ પંચાયતો મનરેગાના કામો કરી રોજગારી મેળવવા માટે જુદા જુદા પ્રકારના કામોની ફાઇલો દસ્તાવેજી કાગળો તૈયાર કરીને છેલ્લા 1 વર્ષથી અને હાલમાં ફરીવાર તાલુકા પંચાયત કચેરી ફતેપુરા ખાતે રજૂ કરવામાં આવેલ છે। તેમ છતાં પણ આ લાભાર્થી કામદારોને રોજગારી આપવામાં આવતી નથી। તેમજ તેઓએ વિનંતી કરતાં જણાવ્યું છે કે ગામોમાં રોજગારી મેળવવા માટે સામૂહિક કામો જેવા કે રોડ રસ્તા, ચેક ડેમો, જૂથ કૂવા, પેવર બ્લોક, જમીન સમતલ તથા કેટલ શેડ સહિતના વિવિધ કામોની વહીવટી મંજૂરી આપીને લાભાર્થીઓને રોજગારી પૂરી પાડવામાં આવે। તેમજ તેઓએ વધુમાં જણાવ્યું છે કે વર્ષ 2023માં ફતેપુરા તાલુકાની 65 ગ્રામ પંચાયતોમાંથી 6011 કામોની ફાઇલોની કાર્યવાહી માટે અને તેમાં થયેલા ભરપૂર ભ્રષ્ટાચાર બાબતે મનરેગા કામદાર યુનિયન દ્વારા સ્થાનિકથી લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી, જે અંતર્ગત ગુજરાત રાજ્યની વિજિલન્સ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ તપાસનો પણ આજ દિન સુધી કોઈ ઉકેલ આવેલ નથી કે કોઈ નિકાલ આવેલ નથી અને લાભાર્થીઓને આજ દિન સુધી રોજગારી આપવામાં આવી નથી। તેઓએ વધુમાં જણાવ્યું છે કે ફતેપુરા તાલુકાના ગામોમાં મનરેગાના કામો કરવા માટે જોબ કાર્ડ લાભાર્થી કામદારો પાસેથી ગ્રામ પંચાયતના ઠરાવો, 40 પાનાનું ફોર્મ, 300 રૂપિયાનો સ્ટેમ્પ, સોગંદનામું વગેરેની દસ્તાવેજી કાગળોની ફાઇલો બનાવવામાં આવે છે અને આ ફાઇલો કામદારો દ્વારા બનાવવામાં આવે છે, જે કામદારોના બદલે ગ્રામ પંચાયતો અથવા તો GRS ટેકનિકલો દ્વારા તૈયાર કરાવીને કામો મંજૂર કરવામાં લેવામાં આવે અને કામદારોને પોતાના ગામે રોજગારી આપવામાં આવે તે માટેની પણ મનરેગા કામદાર યુનિયન દ્વારા લેખિત વિનંતી કરવામાં આવી છે। રજૂઆતમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ફતેપુરા તાલુકાના જુદા જુદા ગામોના કામદારોને મનરેગા યોજના હેઠળ કરેલા કામોના વિલંબિત વળતરનું ચૂકવણું સરકારના વિવિધ કાયદા અને જોગવાઈઓ મુજબ તાત્કાલિક ધોરણે કરવામાં આવે। આ સમગ્ર બાબતે તેઓએ તારીખ 30/10/2023ના રોજ ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું। તેમજ તારીખ 10/3/2023ના રોજ 6011 ફાઇલોની યાદી ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને આપી હતી। તેમજ 22/6/2023ના રોજ ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું। તેમજ તારીખ 14 માર્ચ 2024ના રોજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દાહોદને આવેદનપત્ર આપ્યું હતું। તેમજ તારીખ 9/1/2025ના રોજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દાહોદને ફરીથી આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી। તેમજ તારીખ 13 ફેબ્રુઆરી 2025ના રોજ ફરીથી ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી। તેમજ હાલમાં તારીખ 6 માર્ચ 2025ના રોજ દાહોદ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દાહોદના નિયામકને પણ ફરીથી રજૂઆત કરી છે। ત્યારે આ સમગ્ર બાબતે ફતેપુરા તાલુકા મનરેગા કામદાર યુનિયનના મંત્રી શું કહે છે તે સાંભળો। ફતેપુરા તાલુકાની અંદર મનરેગા યોજના હેઠળ છેલ્લા 2 વર્ષથી જોબ કાર્ડ ધારક લાભાર્થી કામદારો કામની માંગણી કરવા છતાં કામો નહીં મળતા અને એ કામો માટે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી અને એ રજૂઆત કર્યા પછી જિલ્લાથી
રાજી સુધી રજૂઆત કરી. રાજીમાંથી સ્ટેટ વિજિલન્સ ટીમ આવી અને ફતેપુરા તાલુકાના જુદા જુદા ગામોની અંદર જોકાર દરેક કામદારોને રોજગારી પૂરી પાડવા માટે એ વખતના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નાયબ નિયામકે પણ સ્વીકારવામાં આવ્યું કે ભાઈ આ લોકોને અઠવાડિયાની અંદર કામ આપવામાં આવશે. તો સતત 2 વર્ષ થઈ છતાં કામ આપવામાં નહીં આવ્યું અને તેના સંદર્ભમાં અમે જિલ્લા વિકાસ અધિકારીની અંદર રજૂઆત કરવામાં આવી. ફતેપુરા તાલુકાના જુદા જુદા 93 કામો અને રજૂઆત જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પટેલ સાહેબની રજૂઆત કરી અને એનો સમય 2 મહિનાથી વધુનો થવા આવ્યો છે. સતત કોઈ વહીવટી મંજૂરી અથવા તેમને સ્થાનિક ગામે રનિંગ કામો હોય તેમાં પણ રોજગારી આપવામાં આવી નથી. એના સંદર્ભની અંદર અમે ટીડીઓની પણ રજૂઆત કરી. એમને પણ ટૂંક સમયની અંદર તમને 20 દિવસની મુદત આપીને 20 દિવસની અંદર કામ શરૂ કરવામાં આવશે અને રોજગારી પૂરી પાડવામાં આવે. છતાં આજ દિન સુધી કામ કરવામાં આવ્યું નહીં અને છેલ્લો 3 વર્ષથી આ ફતેપુરા તાલુકાની અંદર જુદા જુદા પ્રકારના કામો નરેગા શાખા ફતેપુરા દ્વારા સ્થળ પર કામો જ નથી કરવામાં આવ્યા. કામો કરવામાં જ નહીં. એના કામોના સંદર્ભની અંદર આ લોકો જુદા જુદા પ્રકારના કામો બતાવીને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે. એના સંદર્ભમાં પણ અમે વારંવાર રાજ્ય કક્ષાએ સીએમઓ પીએમઓમાં પણ રજૂઆત કરી છે અને એના સંદર્ભમાં તાલુકાની તપાસ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી. છતાં એમ લોકોએ આજ દિન સુધી કામદારોને રોજગારી પૂરી પાડવામાં આવતી નથી. તેમાં અમે નરેગા કામદાર યુનિયનની ટૂંક સમયની અંદર કારોબારી બોલાવવાના છે. જિલ્લાની કારોબારી પણ બોલાવવાના છે અને એના રજૂઆત અમે રાજ્ય કક્ષા સુધી રજૂઆત કરવાના આયોજનમાં આગળની રણનીતિ અમારી નક્કી કરવામાં આવેલ છે. તમે છેલ્લા કેટલા વર્ષથી રજૂઆતો કરો છો? ક્યાં ક્યાં રજૂઆતો કરી છે અને છેલ્લી રજૂઆત ક્યારે અને કોને કરી છે? અમે છેલ્લા 2023થી જિલ્લા અને રાજ્ય કક્ષાએ રજૂઆત કરી અને એ રજૂઆત કરી જિલ્લા રાજ્ય સ્ટેટ વિજિલન્સ કમિશનને આવ્યું હતું અને એને પણ જુદી જુદી ટીમો દ્વારા ફતેપુરા તાલુકાના તમામ ગામોની અંદર તપાસ કરવામાં આવી હતી. તપાસ કર્યા પછી પણ આજ દિન સુધી કામ ના મળતા અમે છેલ્લે રજૂઆત તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સાહેબ પટેલ સાહેબને પણ રજૂઆત કરી હતી. એના 2 મહિના થઈ ગયા. હવે 2 મહિના થયા છે એમાં 93 કામ અને લગભગ 600થી 700 કામદારોની લેખિત રજૂઆત એટલે નરેગાની જોગવાઈ પ્રમાણે કામની માંગણી સાથે અમે રજૂઆત કરી અને જિલ્લા વિકાસ અધિકારીએ એમ કીધું હતું કે ભાઈ તમને ટૂંક સમયની અંદર આ કામદારોની રોજગારી પૂરી પાડવામાં આવશે. તો આજ દિન સુધી રોજગારી પૂરી પાડવાની નથી આવતી. તો નરેગાની ગાઈડલાઈન મુજબ એમને 15 દિવસની અંદર કામ ના આપવામાં આવે તો એ રોજગાર ભથ્થું મેળવવાનો અધિકાર છે. તમે રોજગાર ભથ્થું મેળવવા માટે પણ આ કામદારોને તાલુકા વિકાસ અધિકારીને અમે રજૂઆત કરવાના છે. તમે હાલમાં છેલ્લે રજૂઆત ક્યાં કરી અને કયા અધિકારીને કરી? છેલ્લે રજૂઆત અમે જિલ્લા વિકાસ અધિકારી અને નિયામક શ્રી દાવતની કરી. ક્યારે કરી હતી? 6/3/2025. આપનું નામ અને હોદ્દો? મારું નામ પારકી ભરતભાઈ ગજાભાઈ છે. હું જિલ્લા કક્ષાનો નરેગા કામદાર યુનિયનનો મંત્રી છું.